પહેલી ફેબ્રુઆરીના રોજ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું 4 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટ રજૂ થયા બાદ વિપક્ષના નેતાઓ દ્વારા સતત હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તે વચ્ચે આજે પણ કોંગ્રેસના નેતાઓએ જે છે તે વિધાનસભા સત્ર દરમિયાન હોબાળો મચાવ્યો છે। શું હતો મુદ્દો તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષો ઠક્કર આપની સાથે। સરકારે જે 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે, પરંતુ કોંગ્રેસ દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે આ બજેટમાં જે રાજ્યની સૌથી મોટી સંખ્યા SC, ST અને OBCની અવગણના કરવામાં આવી હોય, આ બજેટમાં તેમને બાકાત રાખવામાં આવ્યા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને તે અંગે જ્યારે આજે વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો હતો તે સમયે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા, અન્ય નેતાઓ દ્વારા જે છે તે ગાંધીનગરના વિધાનસભા ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો। તમે પણ એકવાર એ દ્રશ્યો જોઈ લો।